ઓય બંધ કરો, બંધ. આ નાટક તમારો બંધ કરો. આનો નાટક છે આ તમારો. એક બી ક્રિશ્ચન નથી અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી પ્રજાને આ બાઇબલ આપે ને બેવકૂફ બનાવીને ધર્મ પરિવર્તન કરાવે. આ એક ષડયંત્ર છે. આપણે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર. આ વિડીયો એ નવસારી પાસેના એક ગામનો છે. ધર્મ પરિવર્તન પર બહુ જ બધી વાતો થઈ રહી છે. હજુ તો નીતિન પટેલનો જે વિડીયો જે છે, એમનું નિવેદન જે છે, ખૂબ વાયરલ થયું કે કેવી રીતના હિન્દુ ઓછા થઈ રહ્યા છે, ક્રિશ્ચિયન મિશનરી જે છે કેવી રીતના કામ કરે છે અને આદિવાસી કેવી રીતના ધર્મ પરિવર્તન કરતા હોય છે. આ બધા જ વિષય પર ચર્ચાઓ ચાલી જ રહી છે. ત્યાં એક વિડીયો સામે આવ્યો. નવસારી પાસેના એક ગામમાં હિન્દુ સંગઠન દ્વારા રેડ પાડવામાં આવે છે. ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બધાની હાથમાં બાઇબલ હતી અને પછી એક યુવક આવે છે. યુવક આવી અને ગામના લોકોને પૂછે છે કે તમે ક્રિશ્ચિયન છો કે પછી તમે આદિવાસી છો, તમે પહેલાં નક્કી કરી લો, તમારા આધાર કાર્ડમાં શું છે. આ રીતના સવાલ જવાબ કરતા હોય છે. જ્યાં આ ધર્મ પરિવર્તનનું કામ ચાલતું હોય છે, ધર્માંતરણનું કામ ચાલતું હોય છે, ત્યાં એ વ્યક્તિ પહોંચે છે અને પછી જે થાય છે એ જોવા જેવું છે. બહુ જ બધા આદિવાસી વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે. એટલે એવું નથી કે એક વિસ્તારથી આવા સમાચાર આવતા હોય. બધી જ જગ્યાએ મોટા ભાગે ઘણા બધા એવા કિસ્સા પણ સામે આવે છે કે આખું ગામ જે છે હિન્દુ ગામ છે અને ત્યાં વચ્ચે એક એવું કહેવાય કે એક કમ્યુનિટી આવે છે અને પછી ધીરે ધીરે ધર્મ પરિવર્તનને બધું સ્ટાર્ટ થાય છે. એટલે આવા કિસ્સાઓ તો અનેક છે. આપણે એવા કિસ્સા પણ જોયા છે કે આખા ગામમાં કોઈ જ ક્રિશ્ચન નથી અને છતાં પણ ત્યાં ચર્ચ હોય. એટલે ધર્માંતરણનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ફરીથી ચર્ચામાં આવ્યો છે. નવસારીના એ ગામમાં જ્યારે ધર્માંતરણનું કામ ચાલતું હતું ત્યારે હિન્દુ સંગઠનના યુવાનો આવે છે અને પછી જે થાય છે એના પર કરીએ નજર. ઓય બંધ કરો, બંધ. આ નાટક તમારો બંધ કરો. આનો નાટક છે આ તમારો. ઓય દાસ વાળી બંધ થા. આ જોઈ લો, આ બાઇબલ અહીંયા કેટલા છે ક્રિશ્ચિયન અહીંયા આપણા ગામમાં? એક બી ક્રિશ્ચિયન નથી અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી પ્રજાને આ બાઇબલ આપે ને બેવકૂફ બનાવીને ધર્મ પરિવર્તન કરાવે. આ એક ષડયંત્ર છે. આપણે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર. બધા ભાઈઓ કોઈ જતા નહીં, કોઈ જતા નહીં. બધા બેસી જાઓ નીચે. હું નામ ભાઈ તમારું? ગોવિંદભાઈ. જાતના હું? ધર્મ કયો તમારો? ખ્રિસ્તી ધર્મ. કેવો ધર્મ? બોલો ને ફટાફટ. હિંમત તો બોલો. ખ્રિસ્તી તો બોલો. ખ્રિસ્તી. આ બાઇબલ કોની? આદિવાસી. આ બાઇબલ નહીં. આદિવાસી માં ખ્રિસ્તી નહીં આવે. આદિવાસી માં ખ્રિસ્તી નહીં આવે. ભાઈચો કોઈ છે કે આદિવાસી માં ખ્રિસ્તી? આ કોની બાઇબલ? તમારી છે ને? તમે બધાને ભાષણ આપતા છો ને, પ્રાર્થના કરાવો ને, તો તમે ખ્રિસ્તી છો કે હિન્દુ છો? એ મને જવાબ આપો પેલા. ખ્રિસ્તી થયા ને? આધાર કાર્ડ જો. આધાર કાર્ડ બતાવો. આધાર કાર્ડ માં તમારે ખ્રિસ્તી છે? હું મોબાઈલ પાસે નથી મોબાઈલમાં. મંગાવો આધાર કાર્ડ. ચલો ભેજો આધાર કાર્ડ બતાવો. આપણી સાથે છે. તમારા આધાર કાર્ડ બતાવો. મારું બી નથી. મે બી. હું નામ હું? કેટલા સમયથી તમે ખ્રિસ્તી બન્યા? આદિવાસી સંસ્કૃતિ છોડી દીધી? આદિવાસી ધર્મનું પાલન નથી કરતા તમે? ડુંગરદેવ, વાઘદેવ, કંસરી બધું ખતમ? બોલો હા કે ના? એ તો અમે હા કે ના બોલો? અમે એ નથી કરતા. નથી કરતા ને? ડુંગરદેવ, કંસરી માતા બધું બંધ ને? તો તમે ખ્રિસ્તી બની ગયા ને? તો તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી બતાવો. આધાર કાર્ડ નથી લાવ્યા એમ. તેમાં ખ્રિસ્તી લખેલું છે? ખ્રિસ્તી લખેલું છે? તમે બેન કેટલા વર્ષે ધર્મ પરિવર્તન કર્યું? 9 વર્ષ થઈ ગયા. બરાબર. આધાર કાર્ડમાં શું નામ લખેલું? તમે હિન્દુ છો કે ક્રિશ્ચન છો? હિન્દુ છો. તો પછી કેવી રીતે આ બાઇબલ હાથમાં લીધી? આ બાઇબલ આ જે બધાના હાથમાં એક બાઇબલ આપેલી. આ લોકોએ આ બધાના હાથમાં બાઇબલ આપેલી ને લોકોને બેવકૂફ બનાવ ધર્મ પરિવર્તન. તમારે શું થયું? તમે કેમ ખ્રિસ્તી બનેલા? કોઈ શાંતિ નથી. બેવકૂફ. મેં હિન્દુ છું, મારું કોઈ બગાડે?
પોતાનું ધર્મની ભાઈ તમને હારા કરે તમને હારા કરે એમનો કોઈ વાંધો નથી. મેં તમને હજી બી કહું, લેકિન ધર્મ પરિવર્તન નહીં કરવું. આપણી સંસ્કૃતિ આપણે ગર્વ હોવું જોઈએ. આપણી સંસ્કૃતિ પર આપણે ગર્વ હોવું જોઈએ કે મેં આદિવાસી હિન્દુ છું. તમે ધર્મ પરિવર્તન નહીં કરવાનું. અમે કોઈ બી માનો, તમે કોઈ બી મંદિરમાં જાય, તમને મંદિરમાં અમે ના નથી પાડતા, કોઈ જગ્યાએ તમે ના નથી પાડતા, લેકિન પોતાનું ધર્મ પરિવર્તન નહીં કરવું. સારા થો, વાંધો નથી. आपल्या माणसा तुला कोण येतो त्याला तर आता त्याला उनके चोर पहिले बोला याला जरा कर उभा राहून द्यायचा साहेब जाता नाही अरे याद छो, याद छो. चल तुमच्या सरपंचला बोलू लागला सरपंचला बोलू लागला नंबर अशी ठेवला रे बरं आपण त्याला सरपंचला बोलू लागला साहेब याला बिसाड आम्ही त्याला सरपंचला बोलू लागला थोडा वर्ष चालू नहीं नहीं ए भाई एकदम किने बोला पहला बोलू त्याने यो पहले आना नहीं पहला हमने 4 દિવસ પહેલા ખબર પડી કે આપણે લીમજત આ ફરિયાનગર કોણે કીધું તે બી અમને ખબર પડી કે આ ગામના અંદર ફરિયામાં ધર્મ પરિવર્તન वोट तो पड़ू लाओ क्या तो भी बोला था તમે જોઈ આવજો. અમે અહીંયા જોઈ આવ્યા, બરાબર. તો અહીંયા પ્રાર્થના ચાલુ હતી, પેલા હાલુલિયા ને બધા તો મેં અમે જોયું. પછી પેલા પાસ્ટર એમને મેં કીધું, કારણ કે પાસ્ટર આ પાસ્ટર મિલા ભાઈ અહીંયા ભાઈ આવો, એમને મેં કીધું કે તમે નામ શું? બરાબર. તો નામ કઈ બોલ્યું, હું નામ ગોવિંદભાઈ. તો મેં કે તમે ક્રિશ્ચન છો કે આદિવાસી હિન્દુ છો? બરાબર. તો કે મેં હિન્દુ છું. બધા છું હિન્દુ છું. તમે કે તમે પાસ્ટરનું કામ કરો, બરાબર, તો એમાં તમે ધર્મ પરિવર્તન કરાવો, બરાબર, એ આપણને શોભે કે? બરાબર. બીજું એના ભાઈને આ ભાઈને પૂછ્યું, મેં કીધું ચાલો તમે ખ્રિસ્તી ભાઈના ખ્રિસ્તી તો પાડો, ડુંગરદેવ વાઘદેવ કંસી તમે માનો છો? નથી માનતા, બરાબર. તો તમે આધાર કાર્ડમાં ખ્રિસ્તી બનાવો, અમને કોઈ વાંધો નથી. અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. આપણા ગામમાં બધી જગ્યાએ મુસલમાનની પૂજા કરે, ક્રિશ્ચનની પૂજા કરે, આપણે કોઈ વાંધો નથી. જ્યારે અમે પેલે પોલીસને ફોન કર્યો, કંટ્રોલ બધા અમારે આધાર કાર્ડ ચેક કરે, ત્યારે કે બધા હિન્દુ જ છે, આદિવાસી હિન્દુ છે, બરાબર. એનામાં વિરોધ. તમે ખ્રિસ્તી બને તો અમને કોઈ વાંધો નથી ને, અમને કોઈ વાંધો નથી. તમે પ્રાર્થના કરો, તમે જે કરો તે, લેકિન હિન્દુ બને કરે, હિન્દુના આદિવાસી જો બનો ને, તમે એક વસ્તુ તમને ખુલ્લું કહી દઉં, પોતાની જાતિ પર પોતાને ગર્વ હોવો જોઈએ. આજે તમે જતા ખ્રિસ્તી બની ગયા, તમે આખી આદિવાસી સંસ્કૃતિ આખી તમે ખતમ કરી નાખી. તમે કોઈ ડુંગરની પૂજા કરતા છે, વાઘદેવની પૂજા કરો, કંસની પૂજા કરતા તમે કોઈ કરતા છો? કોઈ નથી કરતું. જ્યારે તમારી નોકરી જો સરકારી નોકરી, તમે લાઈનમાં ઉભા રહો કે અમે આદિવાસી છીએ, તો સાહેબ અમારે જે મૂળ આદિવાસી એને તમે કેમ પેટ પર લાત મારો? અમારે આ જ લડાઈ છે. તમે તમારો ધર્મ તમને પ્યારો, અમને કોઈ વાંધો નથી. તમે પૂજા કરો, પ્રાર્થના કરો, ચર્ચ બનાવો, અમને કોઈ વિરોધ નથી. લેકિન જે તમારે થતું એ કરો. તમે ક્રિશ્ચન છો તો ઘર હતું કે અમે ખ્રિસ્તી છે, આધાર કાર્ડમાં બી ખ્રિસ્તી લગાવો, તો જે અમારા જે ગરીબ આદિવાસી એ લોકોને નોકરી કોઠામાંથી મળે. બસ અમારો આ જ વિરોધ. એના માટે મેં એને પોલીસે જાણ કરીને બંધ કરાવ્યું. કે પછી પૂછ્યું એમને કે તમારા પર મંડલી છે? હા, મંડલી હોય ને રૂમસીભાઈ, તો આપણે વિરોધ નહીં થાય. તમારા પર પરમિશન હોય, તમારા પર મંડલીનો દાખલો હોય ને કે અમારા પર મંડલી છે, તમે પ્રાર્થના કરી શકો. તમારા પર મંડલી નથી, આ ગેરકાયદેસર કહેવાય. તમારી મંડલી છે મીંડાબારી, તમે મીંડાબારી તમને કોણ રોક્યા સુધી? મીંડામાં કોઈ દિવસ તમને રોક્યા કોઈએ? કોઈ તમને અટકાવ આવેલા? તમારે તો મંડલી ચાલતી છે તો એક તમને કીધું, મારી મનની વાત કીધું, રૂમસી મને હારી ઓળખે. આપણો જાતિને આપણે જાતિ પર આપણે ગર્વ કરવું છે. આપણે થોડા લવ લાલન લીધે આપણી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. આપણે ડુંગરદેવ વાઘદેવ કંસી માતા ખતમ થઈ ગઈ. તમારા ઘરમાં કોઈ આદિવાસી પૂજા પાઠ નથી કરતા, તો તમે કેવી રીતે કે અમે આદિવાસી છીએ?
આટલા બીમાર બધા જ પડે. આટલા બધા જ મરી જાતે ત્યારે અરે મારી વાત સાંભળો, મારી વાત તમે એવું આદિવાસીમાં તો અમે ખ્રિસ્તી આટલા બધા બંધાવ મરી જ જવું જોઈએ મારી વાત ત્યારે હું સાંભળો, થાતે મારી વાત સાંભળો. મેં તો નથી મળ્યો. નીતિનો ધર્મ પાળવાનો જ નથી કીધું. એમને વડીલે તો કઈ નથી કીધું. એવું નથી, તમે પાડો એમનો વાંધો નથી. મેં તમને એવું કીધું. પેલો ભાઈ એવું કીધું મને કે સાહેબ મને એમ રૂમજી એવું કીધું કે મેં ખ્રિસ્તી છું, મને ખબર નથી કે કેવી રીતે ધર્મ પરિવર્તન થાય. તમે કીધું કલેક્ટરમાં અરજી આપી દો. બરાબર, કલેક્ટર તમે અરજી આપો, તમે ખ્રિસ્તી બની જાઓ. આધાર કાર્ડ તમે ખ્રિસ્તી બની જાઓ. કલેક્ટરને અમે બધું કર્યું તો જમીન બી અમને નહીં આપેલી એમ આટલું જ છે આ સરપંચને પૂછો ને મુનશીભાઈને આને હવે મારી એક વાત કરીએ તે લોકો જ નહીં આપે તો પછી હું કરવાનું